નમસ્કાર તાલીમાર્થી મિત્રો, દ્વિતીય વર્ષનું આપણું જે કોર્સ ચાલુ છે 1B સ્વની સમજ અને શૈક્ષણિક દૃષ્ટિબિંદુનો વિકાસ. આના આપણા ત્રીજા લેક્ચરમાં હું ડૉક્ટર વિમલ મકવાણા આપ સૌની હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિભાગ 1B રાઇટિંગ ટાસ્ક એની ચર્ચા કરવાના છીએ. આ અગાઉ જે 2 લેક્ચર છે એ 2 લેક્ચરમાં આપણે આનો જે વિભાગ 1A હતો, જે જનરલ રાઇટિંગ હતો, એની ચર્ચા કરી ગયા છીએ. એની અંદર આપણે તેના હેતુઓ જોયા હતા. જનરલ એટલે શું, એની માહિતી મેળવી હતી. જનરલ શા માટે રાખવી જોઈએ, એના મુદ્દાઓની અથવા તો પરીક્ષામાં કઈ રીતે લખી શકાય, આની ચર્ચા પણ થઈ ગઈ છે. આ સાથે જનરલના ભાગો, જનરલ લેખન માટે જરૂરી બાબતો અને જનરલ લેખન માટે નમૂનારૂપ પ્રશ્નાવલી, આ બધાની ચર્ચા આગલા 2 લેક્ચરમાં આપણે કરી ગયા છીએ. જો તમારે એ વિડીયો જોવાના બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, આપ જોઈ શકો છો. આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે રાઇટિંગ ટાસ્ક. જે પહેલો વિભાગ હતો એ જનરલ રાઇટિંગ હતો. એટલે જનરલ રાઇટિંગમાં તમે જો જોયું હશે વિડીયોઝ તો તમને ખ્યાલ આવશે કે વ્યક્તિએ પોતાના માટે શું કરવાનું છે, પોતાના શું અનુભવો છે, એની વિસ્તૃત લખાણ કરવાની વાત હતી. પોતાની જાત વિશેની વાત હતી, સ્વની વાત હતી. આજે જે રાઇટિંગ ટાસ્કમાં આપણે જઈએ છીએ ત્યાં એક સ્ટેપ આગળ જઈ અને વિદ્યાર્થીઓ સાથે, તાલીમાર્થીઓ સાથે એઝ એ ટીચર તરીકે અથવા તો તાલીમાર્થીઓનું ઇન્ટર્નશીપ દરમિયાન અથવા તો શાળાકીય પ્રાયોગિક કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓ સાથે કેવું એટેચમેન્ટ છે, એની સાથે કેવા અનુભવો છે, એની ચર્ચા કરવાના છીએ. તો બંને વિભાગની આ પોતપોતાની લાક્ષણિકતાઓ છે. વિભાગ 1 વ્યક્તિ પોતાના વિશે હતું. વિભાગ 2 છે, બીજો વિભાગ, એ વિદ્યાર્થી સાથેના એના જે કંઈ અનુભવો છે એની ચર્ચા કરવાના છીએ. ચાલો મિત્રો, એની આપણે ચર્ચામાં આગળ વધીએ. પ્રસ્તાવમાં આપણને કહે છે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, જેને આપણે DELના ટૂંકા નામથી ઓળખીએ છીએ, એ કાર્યક્રમમાં રાઇટિંગ ટાસ્ક એ શાળા આધારિત પ્રાયોગિક પ્રવૃત્તિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો મિત્રો, શાળા આધારિત અને પ્રાયોગિક પ્રવૃત્તિનો એનો મતલબ એવો થશે કે આ બધી જ પ્રવૃત્તિઓ આપણે જે કોલેજમાં શીખેલા છીએ એ બધી જ કોલેજમાં શીખેલી પ્રવૃત્તિઓ આપણે શાળા કક્ષાએ કરવાની છે. તો આ મેં તમને કીધું મોડ્યુલ નાનું છે પણ પ્રેક્ટિકલ મોડ્યુલ છે આખું. જો તમે એની પર પ્રભુત્વ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશો તો તમને એઝ એ ટીચર તરીકે જ્યારે પણ કોઈ પણ સ્કૂલમાં તમે જશો ત્યારે તમને એ ખૂબ કામ લાગશે. અને આ જનરલ રાઇટિંગના આધારે DLED કાર્યક્રમ તાલીમાર્થીઓને નિયમિત પ્રવૃત્તિઓ દ્વારા વ્યવસાયિક વિકાસને ઉત્તેજન આપે છે. મિત્રો, આ તમારો વ્યવસાયિક ડિગ્રી કહેવાય કે તમારો જોબ એક વ્યવસાય છે, એ શિક્ષકનો છે. તો એનામાં જે કંઈ પ્રવૃત્તિ કરવી છે એના વિકાસ માટે છે આ બધી જ પ્રવૃત્તિઓ છે એ આપણને ઉત્તેજન આપે છે અથવા તો આપણને કંઈક શીખવાડે છે, જેથી કરીને આપણે એ પ્રવૃત્તિઓ સરસ રીતે કરી શકીએ. એઝ એ ટીચર્સ ટ્રેનિંગ અથવા તો પ્રશિક્ષણાર્થી અથવા તો તાલીમાર્થીઓ તરીકે તમારે આ બધી જ પ્રવૃત્તિઓ કોલેજ કક્ષાએ શીખવાની છે. કોલેજે શીખી અને ઇન્ટર્નશીપ દરમિયાન અથવા તો પ્રાયોગિક શિક્ષણ કાર્ય દરમિયાન જ્યારે આપણે શાળામાં જઈએ છીએ ત્યારે આ બધી પ્રવૃત્તિઓ તમારે ત્યાં વાસ્તવિક કરવાની છે. અત્યારથી જ તમે જો બધી પ્રવૃત્તિ સરસ મજાની શીખશો તો એ બધી પ્રવૃત્તિઓ તમે સરસ રીતે સ્કૂલમાં પણ કરી શકશો. અહીંયા તમને કોઈ અડચણ કે મુશ્કેલી આવશે નહીં. ચાલો એને પણ આપણે જોઈશું આગળ. પહેલાં આપણે ચર્ચા કરી છે હેતુઓની. મારે ખાસ તમને મિત્રો એ કહેવું છે કે અગાઉ ઘણીવાર કહી ગયો છું, બહુ નાનું એવું મોડ્યુલ છે અને દરેક લીટીમાંથી દરેક પ્રશ્ન થઈ શકે એવું છે. લાસ્ટ યર આ હેતુઓનો જ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે રાઇટિંગ ટાસ્કના હેતુઓ શું છે. માત્ર 2 જ હેતુઓ છે, તો બંનેને આપણે યાદ રાખી લેવાનો. પહેલો હેતુ છે પ્રશિક્ષણાર્થી રાઇટિંગ ટાસ્ક માટેની વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર થાય. શાળા કક્ષાએ કેટલી પ્રવૃત્તિ થઈ શકે, કેવી પ્રવૃત્તિ હોય, એ પ્રવૃત્તિથી વિદ્યાર્થી માહિતગાર થાય, એનાથી પરિચિત થાય. આ પહેલો હેતુ. અને બીજો હેતુ છે પ્રશિક્ષણાર્થીઓ રિપોર્ટ લેખન કરતા થાય. જો મિત્રો, રાઇટિંગ ટાસ્ક એનો એમ
એનું ધ્યેય અથવા તો એનું હાર્દ કહેવાય તો એ છે કે તાલીમાર્થીઓને રિપોર્ટ લેખન કરતા કરવા અથવા તો રિપોર્ટ લેખન માટેની એની પ્રેક્ટિસ થાય. હવે આમ જોઈએ તો આ કામ તમારા માટે નવું નથી. ડીએલએડના અભ્યાસક્રમ દરમિયાન કોલેજ કક્ષાએ જે પણ પ્રવૃત્તિઓ થતી હોય છે એની કાં તો રોજનીશના સંદર્ભમાં અથવા તો સહઅભ્યાસિક પ્રવૃત્તિનો અંક બનાવતા હોય છે કોલેજ કક્ષાએ એના સંદર્ભમાં પણ આપણે રિપોર્ટ લેખન કરતા હોય છે, જેને આપણે ગુજરાતીમાં અહેવાલ લેખન તરીકે કદાચ ઓળખીએ છીએ. તો આપણા માટે જુદું કે નવું નથી, પણ એમાં આપણે થોડી માસ્ટરી મેળવી છે અથવા તો થોડું વધારે ડીપમાં જવા માટેનો પ્રયત્ન કરવાનો છે. આમ પણ જ્યારે પણ જે શિક્ષક તરીકે તમે કોઈ પણ સ્કૂલમાં જાશો અથવા તો તમારા રિલેટિવ્સ કોઈ પ્રાઇમરી ટીચર હશે તેને પૂછશો તો લગભગ કોરોનાની સમયને બાદ કરતાં દરરોજ કોઈક ને કોઈક પરિપત્ર હોય, કોઈને કોઈ પ્રવૃત્તિની ઉજવણી હોય. તો આ ઉજવણી ક્યારે આવે, કોઈ પ્રવૃત્તિ કરવાની આવે શાળામાં, ત્યારે ખાસ યાદ શું રાખવાનું આવે? એના ફોટા પાડવાના આવે અથવા એનો વિડીયો બનાવવાનો આવે અને છેલ્લે એનો અહેવાલ લેખન તો હોય ને હોય જ. તો મિત્રો, સ્કૂલ કક્ષાએ કરવાનું છે તો શા માટે આપણે અત્યારથી એને સરસ રીતે ન શીખી લઈએ? તો આ આપણા માટે ખૂબ અગત્યનું છે કે રિપોર્ટ લેખન કઈ રીતે કરવું. જોઈએ મિત્રો, એ પણ આપણે આગળ શીખીશું. હવે રાઇટિંગ ટાસ્કની જે પ્રવૃત્તિઓ છે એ ટોટલ આપણને અહીંયા 7 પ્રવૃત્તિ નમૂના માટે આપેલી છે. એ સિવાયની પ્રવૃત્તિઓ પણ હોઈ શકે છે. આ 7 પ્રવૃત્તિઓ છે એના મુદ્દાઓ બધાના એક સરખા છે. તો એ મુદ્દાનો જે શબ્દ આપેલો છે એ શું કહેવા માગે છે, એ શબ્દોની જો સમજૂતી આપણે મેળવી લેશું તો દરેક પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે અને એ આપણને ખ્યાલ આવશે. મિત્રો, ઘણીવાર એવું બનતું હોય છે કે ડીએલએડમાં અભ્યાસ કરાવતા ન હોય અને અત્યારના ઓનલાઈનના સમયમાં ઓનલાઈન એજ્યુકેશનના નામે વિડીયોઝ બનાવીને મૂકતા હોય ઘણા લોકો. તો જો પૂરતા શબ્દોની સમજૂતી એની પાસે નથી હોતી તો ક્યાંક ને ક્યાંક ભૂલ થવાનો ભય રહે છે. થોડા એવા બનાવો મેં જોયા છે. એટલે આજે આપણે પ્રવૃત્તિમાં જતા પહેલાં એ પ્રવૃત્તિમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થયો છે, એનો અર્થ શું થાય એ સમજી લેશું તો બાકીની સાથે પ્રવૃત્તિમાં આપણને ક્યાંય તકલીફ નહીં થાય. એટલે આજે આપણે શબ્દોની સમજૂતી મેળવશું અને એક પ્રવૃત્તિની સમજૂતી મેળવીશું અને બાદમાં આપણે ક્રમશઃ બાકીની જે 6 પ્રવૃત્તિ બાકી રહે છે એને સમજવા માટેનો પ્રયત્ન કરશું. ચાલો પહેલાં શબ્દો સમજી લઈએ. સૌથી પહેલાં જ શબ્દ આવે છે રાઇટિંગ ટાસ્ક, જેનું આપણું આખું પ્રકરણ છે. તો રાઇટિંગ ટાસ્ક એટલે શું? તો વિદ્યાર્થીઓમાં લેખિત અભિવ્યક્તિ ખીલે. જો લેખન કરતા થાય, વિદ્યાર્થી સરસ મજાનું આયોજન તો કદાચ કરતો હશે, સરસ મજાનું કાર્ય કરતો હશે, પણ શબ્દોમાં ઢાળી શકે છે કે કેમ? તો એની લેખિત અભિવ્યક્તિ ખીલે અને પોતે કરેલી પ્રવૃત્તિના અનુભવોને લેખિત સ્વરૂપમાં સંક્ષિપ્ત વર્ણન કરે, એને રાઇટિંગ ટાસ્ક કહેવાય છે. મિત્રો, અહીંયા જે શબ્દો સમજાવવા માટેના પ્રયત્ન કરું છું એ દરેક પારિભાષિક શબ્દો છે 1 અથવા 2 માર્કમાં પરીક્ષામાં પૂછાય એની પૂરી શક્યતા હોય છે. તો આ બધી જ વ્યાખ્યાઓ તમે પાકી કરી લેશો એવો મારો આગ્રહ છે. એટલે અનુભવોને લેખિત સ્વરૂપમાં સંક્ષિપ્ત વર્ણન કરે તેને રાઇટિંગ ટાસ્ક કહે છે. વિદ્યાર્થી પોતાના જે કાંઈ અનુભવો થાય કોઈ પણ પ્રવૃત્તિ દરમિયાન એને સરસ રીતે એનું વર્ણન કરીને લેખે, એને રાઇટિંગ ટાસ્ક કહે છે. આ ખૂબ અગત્યની વ્યાખ્યા આપણા માટે છે. બીજો શબ્દ આવે છે ફોર્મેટ. દરેક પ્રવૃત્તિમાં ફોર્મેટ શબ્દ આપણને આવશે અથવા તો એને સ્વરૂપ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ફોર્મેટ એટલે સ્વરૂપ. જ્યારે સેમિનારના સંદર્ભમાં આપણે વાત કરતા હોય ત્યારે ફોર્મેટ એટલે સેમિનારનું માળખું કે સ્વરૂપ. માળખું કે સ્વરૂપ એટલે શું? તો એ આપણે કહી શકાય કે સેમિનાર માટેની પદ્ધતિ કે રજૂઆતની શૈલી. જે કાંઈ સેમિનાર છે, જે કાંઈ પ્રવૃત્તિ છે એ આપણે કઈ રીતે કરવા માગીએ છીએ. માનો કે કોઈક સેમિનાર એવો હોય તો વાદ વિવાદનો હોય, જેને ડિબેટ પણ આપણે કહીએ છીએ. કોઈ સેમિનાર એવો હોય ચર્ચાના ફોર્મેટમાં પણ હોય, ક્યારેક જૂથ ચર્ચા પણ હોય, સંવાદ પણ હોય, ક્વિઝ કે પ્રશ્નોત્તરીના ફોર્મેટમાં પણ હોઈ શકે. એટલે ટૂંકમાં જે કંઈ પ્રવૃત્તિ કરી છે એ પ્રવૃત્તિ કયા સ્વરૂપમાં આપણે વિદ્યાર્થીઓ પાસે કરીશું અને એ જે સ્વરૂપ હશે એને આપણે ફોર્મેટના નામથી ઓળખશું. જેવી પ્રવૃત્તિ એવું ફોર્મેટ. ઓકે મિત્રો, નેક્સ્ટ ફળશ્રુતિ.
મિત્રો, ફળશ્રુતિ એટલે આમ જોઈએ તેનું અર્થ થાય પરિણામ. આખી પ્રવૃત્તિ પૂર્ણ થયા બાદ જે કામ કરવાનું છે એને ફળશ્રુતિ કહેવાય. પરિણામ કયું? તો રાઇટિંગ ટાસ્કમાં ફળશ્રુતિ એટલે કોઈ પણ પ્રવૃત્તિનો તાલીમાર્થીઓ દ્વારા સંક્ષિપ્તમાં રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. તેમાં પ્રવૃત્તિની અસરકારકતાની નોંધ કરવામાં આવે છે. આખો જે કંઈ પ્રોગ્રામ આપણો હોય એ આખો પ્રોગ્રામ કે આખી પ્રવૃત્તિ પૂર્ણ થાય અને પૂર્ણ થયા પછી શરૂથી અંત સુધી શું થયું અને કેમ થયું એનો જે આખો સંક્ષિપ્તમાં રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે એને ફળશ્રુતિ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા પણ આપણા માટે ખૂબ અગત્યની છે મિત્રો. હવે આવે છે રાઇટિંગ ટાસ્કમાં શિક્ષક અથવા તો માર્ગદર્શકની ભૂમિકા. હવે બંનેની ભૂમિકાની આપણે નોંધ કરીશું. તાલીમાર્થીની ભૂમિકા શું છે એની પણ ચર્ચા કરીશું અને શિક્ષક કે માર્ગદર્શક એની શું ભૂમિકા છે એની પણ આપણે ચર્ચા કરીશું. પેલી શિક્ષકની ભૂમિકા શું છે કે પ્રવૃત્તિના આયોજન અને અમલીકરણમાં સહાયરૂપ બનવું. તાલીમાર્થીઓને કદાચ કોઈ બાબતનું આયોજન કરતા ન ફાવતું હોય, આયોજન કરીને અમલમાં કેમ મૂકવું એ ખબર ન પડતી હોય તો એઝ એ ટીચર તરીકે આપણે એને સહાયરૂપ બનવાનું છે. બીજું છે પ્રવૃત્તિનું અવલોકન કરવું અને પ્રતિભાવો આપવા. આ પણ મિત્રો એટલું જ અગત્યનું છે કે જે પ્રવૃત્તિ થાય છે એનું અવલોકન કરવું, કેમ થાય છે, શું થાય છે અને એના વિશે પ્રતિભાવો આપવા. ત્રીજું છે અસરકારક આયોજન અને સંચાલન કૌશલ્યનો વિકાસ કરવો. જો મિત્રો, આયોજન કરવાનું છે પણ જેવું તેવું આયોજન નથી કરવાનું, પણ અસરકારક આયોજન કરવાનું છે અને એ આયોજન દ્વારા સંચાલન કૌશલ્યનો વિકાસ કરવાનો છે. એટલે કે જે કંઈ પ્રવૃત્તિ થશે એ પ્રવૃત્તિનું સંચાલન તાલીમાર્થીઓ સરસ રીતે કરી શકે એવા એનામાં કૌશલ્યનો વિકાસ થાય એ માટેના પ્રયત્નો શિક્ષકે કરવાના છે. ચોથું અને છેલ્લું જે છે એ એવું છે કે રિપોર્ટ તૈયાર કરવામાં મદદરૂપ થવો. આપણે અગાઉ 2 વાર ચર્ચા કરીએ, 2 થી 3 વાર, કે આખી પ્રવૃત્તિ થાય પછી રિપોર્ટ લેખન જેને રાઇટિંગ ટાસ્ક તરીકે આપણે ઓળખીએ છીએ એ રિપોર્ટ તૈયાર કેમ કરવો, એ રિપોર્ટ તૈયાર કરવામાં પણ શિક્ષક મદદરૂપ થાય એ એની ખાસ ભૂમિકા છે. આમ 4 ભૂમિકા આપણે શિક્ષકની ગણી શકાય. એ 4 ભૂમિકા ખૂબ અગત્યની છે. હવે આવે છે રેટિંગ સ્કેલ. મિત્રો, ઘણા લોકોને આ રેટિંગ સ્કેલ વિશે છે એ કોઈક ને કોઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય એવું લાગે છે. રેટિંગ સ્કેલ વિશે એવું કહેવાય છે કે અભિપ્રાયોને આંકડાઓમાં ફેરવવા માટેનું મૂલ્યાંકનનું સાધન. અભિપ્રાય કોઈ વિશે આપ્યો હોય એ અભિપ્રાયને આંકડામાં કઈ રીતે ફેરવી શકાય એનું મૂલ્યાંકનનું સાધન છે. મિત્રો, આને ગુજરાતીમાં આપણે ક્રમ માપદંડ તરીકે પણ ઓળખીએ છીએ. હું તમને એનો નમૂનો આપું છું અને જો તમને યાદ હોય તો પ્રથમ વર્ષમાં તમે પેપર 1B છે અધ્યતા અને મૂલ્યાંકન. એ અધ્યતા અને મૂલ્યાંકન નામનું જે મોડ્યુલ છે એનો જે ત્રીજો લેસન છે, ત્રીજા લેસનમાં ક્રમ માપદંડ એટલે શું અને ક્રમ માપદંડ જેને આપણે રેટિંગ સ્કેલ કહીએ છીએ એ કેમ બનાવવો એના વિશેની વિસ્તૃત સમજ છે. હવે અત્યારે આપણે ખાલી કામ ચલાવ તમને હું એટલું બતાવવા માંગીશ કે આ જે રેટિંગ સ્કેલ છે કે મિત્રો આ જે છે એ જ રીતે તમારે દરેક પ્રવૃત્તિનો રેટિંગ સ્કેલ તૈયાર કરવો પડશે. તમે જે પ્રવૃત્તિ કરો છો એ અને રેટિંગ સ્કેલ કરો ને એ પછી એનું મૂલ્યાંકન થાય. એટલે આમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એ ખાસ મિત્રો જોજો. રેટિંગ સ્કેલ કેમ તૈયાર કરવો એ આપણા અધ્યાપકને આપણા કોલેજના હોય એને પૂછી એની મદદ લઈ એનું માર્ગદર્શન લઈને તમે આગળ વધશો તો ચોક્કસ સફળ થશો. હું માનું છું રેટિંગ સ્કેલ વિશેની તમારી જે કંઈ સમજણ હશે એ કંઈક યોગ્ય અંશે મેં ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન એનો કર્યો છે. હવે આવે છે ક્રેડિટ પોઈન્ટ. ઘણી જગ્યાએ રેટિંગ સ્કેલ અને ક્રેડિટ પોઈન્ટ આ બંનેને લોકો મિક્સ કરી દે છે, બંને એક જ હોય તેમ. પણ રેટિંગ સ્કેલની આપણે ચર્ચા કરી ગયા, જેને ક્રમ માપદંડ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્રેડિટ પોઈન્ટ એટલે શું? ક્રેડિટ પોઈન્ટ છે એક ગુણાંકન પદ્ધતિ છે. એમાં ક્રેડિટ એટલે કે સ્તરને ધ્યાનમાં લઈને ટાઈમ શેડ્યુલ પ્રમાણે અહીંયા સમયની ગણતરી થાય છે. ટાઈમ શેડ્યુલ પ્રમાણે પ્રવૃત્તિ અંગેનું પદ્ધતિસરનું મૂલ્યાંકન કે ગુણાંકન કરવામાં આવે છે અને તેના આધારે જ મૂલ્યાંકન થાય છે. એનો મતલબ તમે જે કંઈ પ્રવૃત્તિઓ કરો છો એ શરૂથી લઈને અંત સુધી
કેટલો સમય તમે આપશો એ સમયની ગણતરી થાય અને અમુક સમય એટલે 1 ક્રેડિટ, એનાથી આગળ જેમ વધતા જેમ ક્રેડિટ તમારી વધતી જાય અને ટોટલ સમય હોય એ પ્રમાણે ક્રેડિટ નક્કી થાય. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે ઉદાહરણ તરીકે રમતગમત પ્રવૃત્તિના ક્રેડિટ પર કેવા હોઈ શકે, તો કે ભાઈ પૂર્વ તૈયારી માટે 6 કલાક આપીએ, પ્રવૃત્તિનું આયોજન માટે 3 કલાક આપવાની થાય, સૂચના અને પ્રતિભાવ છે એના 3 કલાક થાય, અહેવાલ લેખન છે એના 3 કલાક થાય. પછી આ 3 કલાકની 1 ક્રેડિટ એટલે કે 5 ક્રેડિટ ગણી શકાય, કારણ કે ટોટલ આયોજનના આપણે 15 કલાક થયા. 6 તો 9, 9 ને 3 12, 12 ને 3 15, તો 15 કલાક એટલે 3 કલાકનું કાર્ય હોય એમાં 1 ક્રેડિટ, તો ટોટલ આમાં 5 ક્રેડિટ આપણે ગણી શકીએ. આવી દરેક પ્રવૃત્તિ આપણે જે કરતા હોય એનો ક્રેડિટ પોઈન્ટ આપણે નક્કી કરવાનો છે. હવે આવે છે સાયન્સ કોર્નર. સાયન્સ કોર્નરની જેમ ભાષા કોર્નર, ગણિત કોર્નર, સાહિત્ય કોર્નર આવું ઘણું બધું હોય છે. તો સાયન્સ કોર્નર એટલે શું? કોર્નર એટલે ખૂણો પણ આપણે કહીએ છીએ. શાળાનો એવો કોર્નર કે ખૂણો જ્યાં ટેબલ ગોઠવી તેના પર વિજ્ઞાનને લગતા સાધનો, પ્રયોગો, પુસ્તકો, સંદર્ભ સાહિત્ય, સામયિકો વગેરે નિર્દેશનમાં મૂકવામાં આવે, જેનું વિદ્યાર્થી અવલોકન કરે અને સમયાંતરે તેમાં નવીનતા, ફેરફાર કરવાથી વિદ્યાર્થીઓના વિજ્ઞાન પ્રત્યે અભિમુખ બને. દરેક સ્કૂલ કોલેજમાં વિજ્ઞાનની પ્રયોગશાળા તો હોય, પુસ્તકો કબાટમાં હોય, સાધનો પણ કબાટમાં હોય, તો કોઈ વિદ્યાર્થીને એની પ્રત્યે લગાવ કે ધ્યાન ન જાય. પણ આ જ પુસ્તકો અને સાધનો એક એના વર્ગખંડમાં એક કોર્નર પર ટેબલ પર પડેલા હોય તો વિદ્યાર્થી જ્યારે પણ ફ્રી થશે ત્યારે એના પાના ઉથલાવશે, સાધનો જોશે, એનો રસ એમાં વધુ ઉત્પન્ન થશે અને એના પ્રત્યે વધુ અભિમુખ બનશે. સાયન્સ કોર્નરનો સૌથી મોટો ફાયદો અથવા તો કોઈ પણ ભાષા કોર્નર હોય તો કોઈ પણ પ્રકારનો કોર્નર હોય એનો એ છે કે વિદ્યાર્થી એનાથી ડાયરેક્ટ સંપર્કમાં આવે. કબાટમાંથી તાળું, ચાવી ગોતવાનું, કબાટ ખોલે અને પછી પુસ્તક કાઢે એવી કદાચ એને થોડી આળસ થાય, તો આ એના માટે ઇઝી અવેલેબલ હોય તો એમાં રસ એનો વધારે આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. સાયન્સ કોર્નરની વાત હતી. હવે મિત્રો આપણે રાઇટિંગ ટાસ્કની પ્રવૃત્તિઓમાં જાય છીએ. આ મુદ્દાઓ તમે જો યાદ રાખ્યા હશે તો દરેક પ્રવૃત્તિમાં ખાલી જગ્યા પૂરતા હોય એમ દરેક જે આપણે મુદ્દા આપ્યા છે પારિભાષિક શબ્દો, એ દરેક પ્રવૃત્તિમાં શું થશે એની ચર્ચા આપણે કરી. આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ એક જ પ્રવૃત્તિની ચર્ચા કરવાના છીએ. એ છે શૈક્ષણિક અને સહશૈક્ષણિક તથા રમતગમત પ્રવૃત્તિનું આયોજન. શાળા કક્ષાએ શૈક્ષણિક કાર્યક્રમ પણ હોય, સહશૈક્ષણિક અથવા તો સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેને આપણે કહીએ છીએ એનું આયોજન પણ હોઈ શકે અને રમતગમતનું પણ આયોજન હોઈ શકે. આનું આયોજન કેમ કરવું એની એક પ્રવૃત્તિની ચર્ચા આપણે આજે કરવાના છીએ. પ્રત્યેક વર્ષે 2 જેટલી પ્રવૃત્તિઓ કરી શકાય. અહીંયા જે નીચે યાદી આપું છું આગળ, હવે એ યાદીમાંથી કોઈ પણ 2 પ્રવૃત્તિનું આયોજન આપણે કરી શકીએ. પહેલી પ્રવૃત્તિ છે આર્ટ્સ એન્ડ ડ્રોઈંગ. તેમાં વિષય નક્કી કરીને આપણે ચિત્ર, રંગોળી, વેસ્ટમાંથી બેસ્ટ આવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. હું મિત્રો તમને એક કહી દઉં કે આપણી જે DLED કોલેજો છે એમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિ પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે. એના 2 કારણ છે. એક, તાલીમાર્થીની જે કંઈક કૌશલ્યો છે એ વિકસે એ. બીજું, શાળા કક્ષાએ એ લોકો જ્યારે એઝ અ ટીચર તરીકે જશે તો કોઈ પણ પ્રવૃત્તિનું આયોજન કેમ કરવું એની માહિતી એને એના પરથી મળી શકશે. જેટલા પ્રવૃત્તિમાં વધુ ભાગ લેશો તમે લોકો એટલું તમને એના વિશે વધારે ખ્યાલ આવશે. બીજું કે ઇન્ટર્નશીપમાં જ્યારે આપણે જવાનું થાય છે ત્યારે આયા જે પ્રવૃત્તિની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એમાંની ઘણી ખરી પ્રવૃત્તિનું આયોજન આપણે એમાં કરતા હોય છે. તો એઝ અ ટીચર, ટ્રેનિંગ ટીચર તરીકે આપણી જેટલી માસ્ટરી હશે એટલું આપણે સરસ મજાનું આયોજન ઇન્ટર્નશીપમાં પણ કરી શકીએ છીએ. બીજી પ્રવૃત્તિ છે રમતગમત. મોટાભાગે સ્કૂલ કક્ષાએ આપણે સ્પોર્ટ્સ ડે ઉજવતા હોય છે. ઇન્ટર્નશીપમાં પણ રમતગમતની સ્પર્ધાઓ રાખીએ છીએ. આ રમતગમત માટે પણ આપણે સરસ મજાનું આયોજન થઈ શકે. એ સાથે વિદ્યાર્થીને વય કક્ષા પ્રમાણે રમતગમતનું આયોજન થાય. એ ખાસ જો નાના બાળકો માટે એવી રમત, મોટા માટે અલગ રમત, આ બંનેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, રમતગમત બાદ આવે છે સાયન્સ કોર્નર, જેની વિગતે ચર્ચા આપણે આગળ કરી ગયા છે એટલે અત્યારે એ ડિટેલમાં લેતા નથી. ત્યારબાદ છે ડિબેટ એટલે કે વાદ વિવાદ. કોઈક એવો ટોપિક હોય
જેમાં વિદ્યાર્થીઓ સામેવાળા લોકોની સામે તર્કબદ્ધ રીતે દલીલ કરી શકે અથવા તો પોતાની દલીલ ખોટી હોય તો સ્વીકારી શકે અને સામાન્યની દલીલ સાચી હોય તો સ્વીકારી શકે. આ બધી બાબતો તાલીમાર્થીઓને અથવા તો વિદ્યાર્થીઓને ડિબેટ દ્વારા આપણે શીખવી શકીએ છીએ. એ બધા છે ક્વિઝ, જેને આપણે વિષય વસ્તુની ચકાસણી માટે ખૂબ સરસ રીતે એનો ઉપયોગ થઈ શકે છે. પ્રશ્નોત્તરીનો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જે આપણી કોલેજોનો એક ભાગ કહી શકાય. ઇન્ટર્નશીપમાં પણ આપણે પણ કરીએ છીએ. કોલેજનો વાર્ષિક દિવસ ઉજવવાનો હોય તો પણ કરીએ છીએ. તો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આપણે ખાસ કરીને ઇન્ટર્નશીપમાં ઘણા બધા એવા બાળકો હોય છે કે ભણવામાં કદાચ ક્યાંક થોડા અંશે નબળા હોય, તો એનામાં કંઈક ને કંઈક સ્પેશિયલ જે કહેવાય વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ એવી હોય છે જે અજાગૃતપણે હોય છે. તો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દરમિયાન દરેક વિદ્યાર્થીની ખાસિયતો આપણે જાણી શકીએ છીએ અને એ કયા વિષયમાં માસ્ટરી ધરાવે છે એ પણ આપણે જાણી શકીએ છીએ. તો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આપણા માટે ખૂબ અગત્યની છે. એ સિવાય આપણે જોઈએ તો નિબંધ સ્પર્ધા, સ્લોગન લેખન, વાર્તા લેખન, કાવ્ય લેખન, આ પ્રકારની સ્પર્ધાઓ આપણે ભાષાકીય ઓલાના સંદર્ભમાં અથવા તો કોઈ પ્રસંગોની ઉજવણીના સંદર્ભમાં લગભગ વર્ષ દરમિયાન સતત કરતા હોઈએ છીએ. એ સાથે પર્યાવરણ સંરક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓ, જેમાં વૃક્ષારોપણ કરી શકાય, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ આપણે લઈ શકીએ છીએ. એવી બધી પ્રવૃત્તિ પણ કરીએ છીએ. સાથે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ સેલ, જેને આપણે માર્ગદર્શન અને પરામર્શન સેલ તરીકે ઓળખીએ છીએ, એને લગતી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી માહિતી પણ આપણે આપી શકીએ. આગળ શું ભણવું અથવા તો એની વ્યક્તિગત કઈ સમસ્યાઓ હોય તો એનું કાઉન્સેલિંગ કરીને એનું સોલ્યુશન માટે પણ આપણે કંઈક અંશે કામ કરી શકીએ છીએ. આ બધી પ્રવૃત્તિઓ આપણે કોલેજ કક્ષાએ અથવા શાળા કક્ષાએ કરવાની થાય છે. પ્રવૃત્તિનું સ્વરૂપ, આપણે જે ફોર્મેટની વાત કરી ગયા તો અહીંયા જે પ્રવૃત્તિ હશે એ પ્રવૃત્તિના સંદર્ભમાં એનું ફોર્મેટ સ્વરૂપ આપણે નક્કી કરીશું. એનો હેતુ શું છે? તો કે હેતુ છે શૈક્ષણિક, સહશૈક્ષણિક અને રમતગમત પ્રવૃત્તિઓના વ્યવસ્થિત અને અસરકારક આયોજનના કૌશલ્યો હસ્તગત કરવા. જો મિત્રો, આપણે જે કંઈ આયોજન કરીએ છીએ વ્યવસ્થિત થવું જોઈએ અને અસરકારક આયોજનના કૌશલ્યો આપણે રાખવાના છે. આપણા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કીધેલું છે કે જો કાર્ય વગરનો વિચાર હોય એ મૂર્ખતા છે અને વિચાર વગરનું કાર્ય છે એ નિષ્ફળતા છે. એટલે કોઈ પણ કાર્ય આપણે કરીએ તો એનું આયોજન તો પહેલાં કરવું જોઈએ. આયોજન ન કરીએ તો નિષ્ફળતાના ચાન્સીસ એના વધી જાય છે. એટલે અહીંયા એ આપણે જોઈશું. હવે નવો મુદ્દો છે તમારી ભૂમિકા. તમારી ભૂમિકા એટલે કોની? તો કે તાલીમાર્થીની ભૂમિકા શું છે? તો પહેલી ભૂમિકા તો એ છે કે કોઈ પણ એક પ્રવૃત્તિનું આયોજન કરવું, અમલમાં મૂકવું અને મૂલ્યાંકન કરવું. વિદ્યાર્થીઓએ, તાલીમાર્થીઓએ કોઈ એક પ્રવૃત્તિનું આયોજન કરવાનું છે. તો એને કયા કયા સ્ટેપમાં આયોજન કરવું, કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી એ ખ્યાલ આવે. આયોજન કરીને પ્રેક્ટિકલ કામ કરશે અને છેલ્લે એનું મૂલ્યાંકન કરશે, જેથી કરીને પ્રવૃત્તિ કેવી થઈ એના વિશે ખ્યાલ આવે. બીજી ભૂમિકા એવું છે કે માર્ગદર્શક વિદ્યાર્થીઓ અને સહકાર્યકરો પાસેથી પ્રવૃત્તિની અસરકારકતા અંગે પ્રતિભાવ મેળવવાના છે. માર્ગદર્શક એટલે કે શિક્ષક પાસેથી, એના વિદ્યાર્થીઓ હોય અથવા તો સહકાર્યકર્તા હોય એના પાસેથી એના પ્રતિભાવ કે સૂચન જે મેળવશે એના પરથી એને સારા અને નરસા પાસાનો ખ્યાલ આવશે. જો પ્રવૃત્તિ સરસ થઈ હશે તો એને પ્રોત્સાહન મળશે, ક્યાંક નાની એવી ભૂલ થઈ ગઈ હશે તો સુધારવા માટેનો ચાન્સ મળશે. તો આ એક ખાસ કરવાનું છે. અને જ્યારે ત્રીજું એનું જે ભૂમિકા છે એ પ્રવૃત્તિ પૂર્ણ થયા બાદ રિપોર્ટ તૈયાર કરવો. મિત્રો, આ રિપોર્ટ જ આપણું આખું ચેપ્ટરનું નામ છે, રાઇટિંગ ટાસ્ક. એટલે જેવી પ્રવૃત્તિ પૂર્ણ થશે એવો સરસ મજાનો સંક્ષિપ્તમાં એનો રિપોર્ટ તૈયાર કરવાનો થશે. ફળશ્રુતિ, જેને આપણે પરિણામ પણ કહીએ છીએ, અથવા તો જે આખી પ્રવૃત્તિ શરૂથી અંત સુધીમાં શું શું કર્યું એની ટૂંકી નોંધ તાલીમાર્થી દ્વારા 4 થી 5 પેજમાં અથવા તો 500 શબ્દોમાં રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે. એ રિપોર્ટમાં શું હોય તો કે પ્રવૃત્તિ અંગેની ટૂંકી નોંધનો સમાવેશ હોય, પ્રવૃત્તિનું આયોજન અને અમલીકરણ અંગે સમસ્યા. ક્યાંક એવું પણ થઈ શકે છે કે જે ધારેલું હોય એ ન થાય અને કોઈક સમસ્યા આવીને ઊભી રહે તો એનું શું એ ઉત્પન્ન થયું હતું એ અથવા તો એનો ઉકેલ કેમ લાવ્યા તો એની ચર્ચા પણ હોઈ શકે.
પછી અમલીકરણ અંગે પ્રતિભાવ, તમારું અવલોકન અને પ્રવૃત્તિની ફળશ્રુતિ. આટલી બાબતોનો સમાવેશ છે એ આપણે ફળશ્રુતિમાં કરીએ છીએ. માર્ગદર્શકની ભૂમિકા. માર્ગદર્શક એટલે કોણ? એઝ અ ટીચર, શિક્ષક, અધ્યાપક. પ્રવૃત્તિના આયોજનમાં સહાય અને સુપરવિઝન પૂરું પાડવું. તાલીમાર્થીઓને કોઈ બાબતનો ખ્યાલ ન આવતો હોય તો આપણે સહાય કરવાની છે, અને એ લોકો જ્યારે કામ કરતા હોય ત્યારે આપણે સુપરવિઝન કરવાનું છે, એનું અવલોકન કરવાનું છે. પ્રવૃત્તિનું અવલોકન કરવું, પ્રતિભાવ આપવો અને અસરકારક પ્રવૃત્તિના આયોજનમાં કૌશલ્યવર્ધન કરવું. આ મુદ્દો અગત્યનો છે કે પ્રવૃત્તિનું જ્યારે આપણે અવલોકન કરીએ છીએ ત્યારે પ્રતિભાવ આપીએ છીએ કે ભાઈ આ રીતે કરાય, અથવા તો આ બાબતથી આપણે સાવચેત રહેવું, આ રીતે આપણે કરતા નથી. આ રીતે કરીને આપણે તાલીમાર્થીઓનું કૌશલ્યવર્ધન કરીએ છીએ. એનું કૌશલ્ય છે એનું વર્ધન એટલે વધવું. એનામાં જે સ્કિલ્સ છે એ સ્કિલ્સને આપણે આગળ લઈ જવાની છે. જેટલું આવડે છે એનાથી વધારેને શીખવવાનું છે. એટલે કૌશલ્યવર્ધન એનું આપણે કરવાનું છે. મૂલ્યાંકન કઈ રીતે કરીશું? તો કે રેટિંગ સ્કેલ, ક્રમ માપદંડ, જેની આપણે વિસ્તૃત ચર્ચા પારિભાષિક શબ્દોમાં કરી ગયા છીએ, એટલે અત્યારે આપણે એમાં પડતા નથી. મુદ્દાઓ છે ક્રેડિટ પોઈન્ટ્સ. તો આ જે પ્રવૃત્તિ છે એની તૈયારી માટે કેટલા ક્રેડિટ અથવા તો કેટલો સમય આપીશું? તો કે પ્રવૃત્તિની પૂર્વ તૈયારી માટે 6 કલાક આપણે આપીશું. પ્રવૃત્તિનું આયોજન કરવા માટે 3 કલાક આપવાનું છે. સૂચના અને પ્રતિભાવનું એકત્રીકરણ જે કરવાનું થાય એના માટે 3 કલાક આપીશું, અને રિપોર્ટ લેખન માટે 3 કલાક આપશું. આમ આપણી આખી જે છે પ્રવૃત્તિ છે એ રીતે પૂરી થશે. 15 કલાક જેવું થાય અને 3 કલાકની 1 ક્રેડિટ ગણીએ તો 5 ક્રેડિટ આપણે આની ગણી શકીએ છીએ. મિત્રો, આ આપણે એક પેલી પ્રવૃત્તિની ચર્ચા કરી. આવી આપણી પાસે ટોટલ 7 પ્રવૃત્તિ છે. તો બાકીની 6 પ્રવૃત્તિની ચર્ચા પણ આપણે આ જ રીતે વિસ્તૃત કરવાના છીએ. તો અહીંયા જે પારિભાષિક શબ્દો આપ્યા છે એને તમે ખાસ યાદ કરી લેશો, પાકા કરી લેશો, જેથી કરીને બીજી પ્રવૃત્તિમાં આપણો એ સમય બચે. લેક્ચરમાં જોડાઈ રહ્યા એ બદલ થેન્ક યુ વેરી મચ. હું માનું છું કે મોટાભાગના તાલીમાર્થીઓને 1B આ જે સ્વની સમજ નામનું મોડ્યુલ છે એમાં મુશ્કેલી પડતી હોય છે. તમને પણ જો એવું કંઈ લાગતું હોય અથવા તો કયા ટોપિકને લઈને વિડીયો બનાવવાની જરૂર છે એ કોમેન્ટ બોક્સમાં કહેશો તો હું આગળ એનો જરૂરથી પ્રયત્ન કરીશ. અને જો તમે હજી પણ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરવા વિનંતી છે. તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી એ લોકો પણ લાભ લઈ શકે. થેન્ક યુ. હેવ એ વન્ડરફુલ ડે. આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ.